વાલિયાવાડી માર્ગ પર ડેલી કદવાલી રાજપરા સહિત 4 મોટા પુલનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। છેલ્લા ઘણા વર્ષોથી વાલિયાવાડી માર્ગ ઉપર આવેલ ડેલી, વડફળિયા, રાજપરા અને કદવાલી જર્જરિત બ્રિજ આવેલ છે, જે બ્રિજ બનાવવા માટે સ્થાનિકોએ રજૂઆત કરતા ધારાસભ્ય રીતેશ વસાવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી, જે રજૂઆતને લઈ ₹18.10 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં આવી હતી। જે મંજૂરી મળતા જ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ગત રોજ સાંજના અરસામાં ખાતમુહૂર્ત કરાયું હતું। આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે તાલુકામાં 4 સ્થળોએ આંગણવાડી અને લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરાયું હતું। ડેલી મુકામે તેમજ લુણા, તુણા, પઠાર, જોકલા એમાં રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કોઈક જગ્યાએ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું, કોઈ જગ્યાએ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું। એમ કુલ 20 થી 22 જગ્યાએ ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ રાખવામાં આવ્યા। અને આ ડેલી કદવાલી ઘણા વર્ષોથી આ બ્રિજ બિસ્માર હાલતમાં હતો અને લોકોને બહુ અગવડ પડતી હતી। એટલે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। લોકોની સુખાકારી માટે આ વિસ્તારની અંદર રોડ રસ્તા ખૂબ જરૂરિયાત હતી અને તાત્કાલિક ધોરણે મંજૂર કરી આપી અને સત્વરે કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે। એટલે અમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો અને ભૂપેન્દ્ર પટેલ સાહેબનો, હર્ષભાઈ સંઘવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હું ડેલી ગામનો વતની ચંપકસિંહ ભગવાનસિંહ કપલેટિયા। વર્ષોથી અમારે આ કિમાવતી નદી પર જે બ્રિજ જર્જરિત હાલતમાં હતો અને વર્ષોથી અમારી માંગણી હતી, જે 35 વર્ષથી માંગણી હતી કે અમારો બ્રિજનું નવીનીકરણ કરવામાં આવે। અને આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય અને જે 108નું બિરુદ પ્રાપ્ત કરેલું છે એવા રીતેશભાઈ વસાવા સાહેબે અમારી માંગણીને સ્વીકારીને આ વિસ્તારમાં એક ડેલી બ્રિજનું નવીનીકરણ અને એક રાજપરા બ્રિજનું નવીનીકરણ અને બીજા 2 બ્રિજનું રિપેરિંગ કામ જે મંજૂર કર્યું છે એ બદલ હું આ વિસ્તારના નાગરિક તરીકે ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અમે હું ડેલી ગામનો નાગરિક છું। અમારે વર્ષોથી સમસ્યા હતી જે ડેલીથી વાડી રસ્તા પર જે બ્રિજ આવે છે દિનેશ્વર મહાદેવ મંદિર પાસે, જે વર્ષોથી જર્જરી હાલતમાં હતો। વર્ષોથી અમારી માંગ હતી કે એનું સમારકામ થાય, કે નવનીકરણ કરાય, નવો પુલ બને, એવી અમે વર્ષોથી માંગ હતી અને અમે રજૂઆત અમારા લોક લાડીલા ધારાસભ્યશ્રીને કરી હતી। ત્યારબાદ એમને ધ્યાન આપી અમારો આજ રોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે અને ગ્રામજનો ખૂબ ઉત્સાહ અને ખૂબ આભાર એમનો વ્યક્ત કરીએ છીએ। આવા લોક લાડીલા અમને ધારાસભ્ય મળેલા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે ગામ વતી। હું ડેલી ગામનો વતની છું। મારા ઘરમાંથી જિલ્લા પંચાયતના મેમ્બર છે। વાલિયા ડેલી વાલિયાને જોડતો કિમાવતી નદીનો બ્રિજ પર વર્ષો જૂની અમારી સમસ્યા હતી। એ ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરતાં અમારું નવા બ્રિજનું આજે ખાતમુહૂર્ત હતું। એ બદલ હું ધારાસભ્યશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારા ગામ વતી ધારાસભ્યનો હું ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।